નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો મિત્રો, અમરેલીના રાજુલામાં વાતાવરણમાં પલટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। છેલ્લા થોડા દિવસના વિરામ બાદ ફરી એક વખત રાજુલામાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે। રાજુલા તાલુકાના ડુંગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। રાજુલા તાલુકાના ડુંગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ડુંગરમાં વરસાદ વરસવાથી બજારોમાં તેમજ રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા। ભાદરવા મહિનામાં ભરપૂર વરસાદ થવાથી ખેતીમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। ભારે વરસાદ વરસવાથી ખેડૂત તેમજ મજૂર વર્ગમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। તો મિત્રો, હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। રાજ્યમાં આગામી સમયમાં અને આજે હળવા વરસાદની આગાહી કરાઈ છે। તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ વરસાદી સિસ્ટમ ન હોવાથી હળવા વરસાદની સંભાવના કરાઈ છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ગરમીનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે। અમદાવાદમાં તાપમાન 33.4 ડિગ્રી નોંધાયું છે। તો મિત્રો, રાજ્યમાં સાર્વત્રિક હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જણાવી દઈએ તમને મિત્રો કે રાજ્યમાં સામાન્ય કરતાં 47% વધુ વરસાદ વરસ્યો છે। તો મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કચ્છના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે નદી નાળામાં પાણી આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસવાની શક્યતા છે। આ સિવાય મિત્રો, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે। ત્યારે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે। તો મિત્રો, ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની સંભાવના નહીવત છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો મિત્રો, હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી આપી છે। ધીરે ધીરે હવે વરસાદની ગતિ ધીમી પડશે અને ચોમાસું વિદાય લઈ રહ્યું છે। તો મિત્રો, રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી અને અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, પરંતુ હવે ગુજરાતમાં કોઈ ભારે વરસાદ થવાની સંભાવના નહીવત છે। તો રાજ્યમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે શહેરીજનોને ગરમીના બફારાનો માર સહન કરવો પડી રહ્યો છે। મિત્રો, જેમ જેમ ભેજનું પ્રમાણ ઓછું થશે તેમ ગરમીમાંથી રાહત મળશે અને અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધારે છે, પરંતુ દરિયા કિનારાના આસપાસના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ ઓછું છે, એટલે ત્યાં વધારે ગરમી પડવાની શક્યતા ઓછી રહે છે। મિત્રો, હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં વરસાદને લઈને ચેતવણી જાહેર કરી છે। રાજ્યના 5 જિલ્લામાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું છે, કિન્નોર, સિરમૌર, સોલન, શિમલા અને બિલાસપુર જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। સ્થાનિક હવામાન વિભાગે બુધવારે આ માહિતી આપી હતી। સાથે જ રાજ્યમાં 17 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે।